ઘાયલ સાહેબમાં પણ ઘણા બધા ઉર્દુ શબ્દ અને બધા આવ્યા નક્કી કર્યું ગુજરાતીમાં જ ગઝલ લખવાની છે. ત્રણ પદી ગુજરાતી આપણે જે બોલીએ છીએ એ ગુજરાતી એમાં બોલો અંગ્રેજી શબ્દ વાંધો બહુ મોટો ગઝલકાર હતો જેણે ગુજરાતીમાં જ ગઝલ લખી. હું એને ગુજરાતી કહું છું, એ ગુજરીશ કહે છે કે મેં એની પ્રસ્તાવનામાં મેં ગુજરાતી કહું છે કે ગુજરાતી કેવી એમ તારા શહેરની રોનક કેવી સગી ટ્રેનો ત્યાં થંભે છે. ટ્રેનો હવે આવે ડનલોપી સપના આવે, હવે ડનલોપી સપના યાદોના પરફ્યુમ સુડે છે, ડનલોપી સપના આવે. તો આ બોલાતી ગુજરાતી આપણે જે નથી બોલતા એમ પણ બને ભાઈ. પછી કેટલા વર્ષે 12 વર્ષ ઇટ ટેક્સ ઇઝ ઓન ટાઈમ. એડિટ કરે પોતે લખેલું બધું અને પછી છાપે, બધું જ છાપ. આવી કોઈ રાગાત્મકતા વગરનો આ કવિ છે, એકદમ વિવેકી છે. કહે છે હસ્તપ્રતમાં જુદો જ મનોજ પાછો, એકદમ જુદો મનોજ. તો લાભશંકર ઠાકર જેમ બૂમ કાગળમાં કોરામાં ભાષાની ક્ષમતાને પડકારે છે, એમ અહીંયા ભાષાની ક્ષમતાને પડકારવાનું કામ મનોજ ખંડેરિયા શરૂ કરે છે. તો લાભશંકર કહે છે કે મારો શબ્દ વિશેષણની ચાદર ઓળીને ઊંઘી ગયો છે. બહુ સરસ સુમનભાઈ અને શિરીભાઈ આપણે વાત કરી. ગુજરાત સાહિત્યનો મારો વિષય નથી અને આ સાહિત્ય ઉપર બોલવાનું મને ફાવતું પણ નથી, પણ અચાનક જ મને આ ઓરો સેન્ટર વિશે જો તમારે જાણવું હોય તો એની થોડીક હું વાત કરશું. બહુ સરસ કર્યું છે કે પ્રેક્ટિકલ નોલેજ અને બીજું કે એને સરળ રીતે સમજી શકાય. એ તો વાંચ્યા કરતા વધારે બધું સ્ટુડન્ટ્સને જ એવું કંઈ જ કરવાનું, તમારે બસ ધ્યાન રાખવાનું. જે ગુરુ રહે છે પહેલા નેરેશન આ બધા એને હા એમએના બધા સ્ટુડન્ટ્સ છે બધા અમારી બીજી જગ્યાએ છે ને બીજી કોલેજોના જોવા પણ એ બહુ સારું કોન્સેપ્ટ બહુ સરસ લીધું સપ્તઋષિઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને બહુ જરૂરી છે. અમે તો અધ્યાપક સુધી ફૂલ મૂકવા માટે બગીચા ખરીદી હતી કાચા લઈને ત્યાં બધી ગઈ હતી. આ રમેશ પારેખ ગોરમાને પાછા હા તારું પહેલા તમને ફૂલ દેખાતી બહુ ફેમસ છે. બહુ ફેમસ અભિયાન વાળા બહુ છાપે છે કવિતા. તો બધા એના જે કાકી છે, તેલુ કાકી છે, અમૃત છે, આ બધા વાત કરે છે લગ્નની, પણ એ લગ્નની ના પાડે છે. અને લગ્ન કરવાની ના પાડે એનું કારણ એક છે કે જે વિભાને સુખી કરી શકે નહીં. તો આ રીતના જે કૃતિની શરૂઆત થાય છે. 10 વર્ષથી વરસાદનો ટીપો પડ્યો નથી, તેથી ઇન્દ્રને રીઝવવા માટે એક યજ્ઞ આરંભે છે. પરાવસુ યજ્ઞનો મુખ્ય પુરોહિત છે. નટોને હલકા કુળના ગણવામાં આવતા હોવાથી તેમને વેદીથી દૂર રાખવામાં આવે છે. નટ પ્રબંધક અને અન્ય પુરોહિતોના કહેવાથી પુરાવસુ યજ્ઞમાં આવતા વિઘ્નો પૈકીના એક તરીકે નાટક ભજવવાની પરવાનગી આપે છે. નીતિલા એક વન કન્યા છે. તે અરવાવસુની પ્રેમિકા છે. કાર્નડે એને ગિરિજન વિશુદ્ધ
સાહેબ આ સબ કોટના દંગલ મચાતો હતો વિધેલો છે સાહેબ આ બાપા ને આતા તો ફિર સાહેબ આ ખુરશી ઉચકીને બધા મારતો હતો પુરાવા છે પુરાવા આ સાહેબ ખુરશી લાયેલા હે યહ ખુરશી સાહેબ હું આતો હતો હું તો બધાને છોડાવતો હતો હાથમાં ખુરશી લઈ તું બધાને છોડાવતો હતો એ ઝૂઠ બોલતા હે સાહેબ અલ્યા મને કે સાહેબ લાગે છે સાહેબ એ લોકો ખુરશીઓથી લડતા હતા એટલું એમને ખુરશીઓથી છોડાવતો હતો જો એમને ખાલી હાથે છોડાવો મારું છોડું રંગાઈ જાય ને મેં તને કઈક જોવો વાળા લાગે છે સાહેબ તમે જ મારી દુકાને વાળ કપાવો છો ને અને હજુ પાછલા પણ બાકી છે સવાલના જવાબ માગે નામ આપો આ પોલીસ ચોકી છે તમારી દુકાન નથી સમજ્યા સાહેબ હું ઊંધો છું તું એમ સમજે છે કે તું મારા વાળ કાપે છે માટે મને છોડી દઈશ સાહેબ ગરીબ માણસ છું એક વાટે જોવાનું છે કાનૂનની નજરમાં બધા ગરીબ જ હોય છે ગરીબ થાય એટલે શું હાથમાં ખુશી લઈ કૂદવાનું તમને કરવાનો મળી ગયો ગરીબ છો તો હોટલમાં શું કામ જાઓ છો હોટલમાં શાંતિથી બેસવાને બદલે કાયદો પાડવાનો છો ઘેર બેસી છોકરાઓ ભૂખે મરે છે અને તમે દંગલ મચાવો છો પણ સાહેબ આ બદમાશ તો હાથમાંથી ખુશી છોડતા ના હતા પછી આ દિવસ को ऐसा कर दिया कि उसने खुशी फेंक दिया સાહેબ તમે જ કોઈ ગરી કરે તમે જ ખુરશી ફેંકી દો ને चुप रह नहीं तो तने फेंक दे साहब इसकी जबान लंबी है लेकिन अक्ल छोटी है मक्खन चीसा બીજા કોને પકડે છે કે એક જ સેમ્પલ ઉપાડી લાવે સાહેબ આ એક જ ઝડપાયો પુષ્પા એકલા બદલતા મચાવો બીજા તો અમને જોઈને રફુ ચક્કર થઈ ગયા આ બદમાશ હાથમાંથી ખુરશી નતો છોડતો ખુરશી છોડાવી એટલે કહે કે હું તો જમાદારને બેસવા માટે ખુરશી લાવ્યો હતો સાहब और नंबर का गुना है नाम क्या है छगन मीठा तू तारा गुनाની કબૂલાત કરે છે સાહેબ ખુરશી ઉંચકી દીધી ગુનો છે ખુરશી બેસવા માટે છે ઉચકીને ફરવા માટે નહીં વળી તે મારા કોન્સ્ટેબલ कैसा हुआ क्या कर रहा है मकान हम समझ गया હવે ભાઈ પર રાખી દો સાહેબ મારા બાપનું નામ છે મીઠા તમે બધા એક જ વાડીના મુલા કસ્ટડીમાં રહેલા સીધા नहीं जाओ मक्खन चीजा તમે એને કસ્ટડીમાં રાખો और वो कुर्सी उसको मत देना હા જા મને જવા દો સાહેબ નહીં रामलाल साहब તમે શેની દારૂ પીઓ તમારો હુકમ નહીં સાહેબ તો જાઓ બોલો સાહેબ ઇન્સ્પેક્ટર સાહેબ છે મારે એમને મળવું છે इंस्पेक्टर હું છું આવો તમારા બાબતમાં આપને કંઈક કહેવા માંગુ છું જો બેન છગન મીઠાની બાબતમાં મેં કઈ કરી શકે તેમ નથી છગન મીઠા હા હમણાં ગયા એ તમારા પતિ થાય ને ના ના એની સાથે મારો કોઈ સંબંધ નથી એ તો બીજી વાત છે આ તો કે બીજા જ પતિની વાત છે વખત એવો આવ્યો કે તેનો પ્રેમ થયો અને પછી લગ્ન અને પછી નહીં હવે ફરિયાદ થાય છે મારે ફરિયાદ નથી કરવી પણ હું શું કહું તે મને સમજણ નથી પડતી એ મૂંઝવણ જેવું હોય તો વકીલ પાસે જાઓ એ જ તમને સાચો રસ્તો બતાવશે રામલાલ તમે તમારી જગ્યાએ પાછા જાઓ જી સર તમે મારી વાત સાંભળતા નથી એ પહેલા તો તમે કહો છો અહીં જાઓ ત્યાં જાઓ અરે બહેન આ મકડાઓ ને બેસો બેસો બોલો હું આપની શું સેવા કરી શકું છું અમે તમારી મદદ કરવા બંધાયેલા છીએ કેમ રામલાલ જી સર વાંચાય એમ બની કે તમને વાંધો ના હોય તો હું એની નોંધ કરું ભલે પહેલી પ્રોડક્ટ તમારા પતિ સાથે સ્કૂટરમાં બેસી આણંદ જવા નીકળી હતી સ્કૂટર ઉપર તમારા દેશમાં ત્રીજું કોઈ હતું કે નહીં ના સ્કૂટર પર બીજાને બેસવાની જગ્યા નથી હોતી આ તો સવાલ પૂછવા અમારી ફરજ છે અને જવાબ આપવા પબ્લિકની ફરજ છે કેમ રામલાલ બરાબર સાહેબ તો પછી શું કહ્યું અમે સ્કૂટર બેસી આણંદ જતા હતા ત્યાં સ્કૂટરમાં કંઈક ચિત્ર ધડાકા થવા લાગ્યા ચિત્ર વિચિત્ર ધડાકા આવા તો વાત લાગે છે રામલાલ હા સાહેબ
પાછળ સ્કૂટર પર બેસી આણંદ જતા હતા. તમે સમજી ગયા હતા? આખી વાત સમજી લો સાહેબ. આ કિસ્સામાં કોઈ બીજી વાળાનો પણ હાથ લાગે છે. આવી સોરીની ટોળીઓ હોય છે જે વાળાને બગાડી જાય છે અને ફસાવે છે અને પોતે ભાગી જાય છે. કહું છું બેન, પાસેના ઓરડામાં શહેરમાં જાણીતા ગુંડાઓનો આલ્બમ છે. તેમાંથી તમે તમારા પતિનો ફોટો ઓળખી નાખો. એટલે તમે એમ કહેવા માંગો છો કે મારા પતિ ગુંડા છે? જો તેમાંથી ફોટો નીકળે તો તે ખરા. એ તો પ્રોફેસર. પ્રોફેશનલ ગુંડા છે? ના પ્રોફેસર છે. પણ સાહેબ, આજકાલ ગુંડાઓ બીજા નામ બચે છે. આમલા હવે તમે કોઈ વાત સાંભળો તો ખરા. તમે મને સાંભળતા નથી. તો બોલો જો રામલાલ. જી સાહેબ. બેન બોલે તેની નોંધ કરો. જી સાહેબ. શું બોલો બેન? અમે સ્કૂલમાં બેસી આણંદ જવા નીકળ્યા હતા. મારા સ્કૂટર થોડા વખત પહેલા જ જતી હતું. શીખતા શીખતા એકવાર પડી ગયેલા. તો સ્કૂટર પર દેખો પડી ગયા. અરે એ તો પહેલાની વાત છે. પહેલાની વાતો તમને ગુનો પકડવામાં મદદરૂપ થઈ શકે છે. પણ આમાં ગુનો નથી પકડવાનો. તો કોને પકડવાનો છે? મારા પતિ. એમને પકડવાના છે. એ બધું એક એક જ ને. આગળ આગળ બધું ખબર હોત ને આગળ શું કામ? રામલાલ તમે ચૂપચાપ નોંધો. જી સાહેબ. અમે આણંદ વટાવી થોડે દૂર ગયા હોઈશું. ત્યાં સ્કૂટરમાં થોડી તકલીફ ઊભી થઈ. તે મને કહ્યું ઊભી રહે. હું ઉતરી ગઈ અને મારા પતિએ સ્કૂટર એકદમ મારી મૂકી. મને કહ્યું સ્કૂટરની ટ્રાયલ લેવા ગયા છે એટલે ચક્કર મારી ફરી આવશે. મેં અડધી કલાક રાહ જોઈ પણ એ ન આવ્યો એટલે મોટરની લિફ્ટ લઈ હું અહીં આવી. સાહેબ, આ તો કાળુ બચેલો કિસ્સો. ના ના રામલાલ તમે ક્યાં ભાગો છો? કાળુભાઈની સરખામણીમાં ક્યાં કરો છો? કોણ કાઢું ભાઈ? એ તો બહેન કાળુભાઈ નામના માણસને અમારે થોડા દિવસ પહેલા ગિરફ્તાર કરવો પડ્યો. કેમ? એને એની ફાઇનાન્સર નહોતી કંપની. આજકાલ આવા કિસ્સા વધી ગયા છે. મને પણ મારી તમે મૂંગા રહો. પોલીસ ખાતામાં 15 વર્ષથી કામ કરે છે પણ કામના વખતે મૂંગા કેમ રહેવું એ શીખવાનું બાકી છે. હોય સાહેબ, આ છેલ્લે પેલી મજગાવાળી બાબતમાં હું ક્યાં બોલ્યો? પણ અત્યારે તો બસે ને હમણાં જ આપણા બહાર જાઓ. તો પછી નોંધ કરવા મથુરા મોકલી આપો. ના ના તમે જ બેસો પણ મૂંગા. તો હું શું વાત કરતો હતો? એ કાળુ મારે તેની બનેતર નહોતી ગમતી. હા એટલે કાવ્ય શું કર્યું કે બે ત્રણ ભાડોની માણસો રાખીને પોતાની કોડી પરના પતરા પર ઈંટો ફેંકાવી. કેમ? કાળુનો વિચાર એમ કે રાત્રે કોડીના પતરા પર ઈંટો પડે તો બીજની મારી બાઈ ગાડી દે અને પોતાને છૂટા થવા મળે. પછી ઈંટો ફેંકનાર આવે બાજુના છાપરા પર પણ ઈંટો ફેંકવા માંડી. દિવસો બધે બહુ થઈ ગઈ. અમારે ત્યાં ફરિયાદ આવી એટલે અમારા માણસે પેલા ભાડોની બુધને પકડી લીધા અને પહેલી બચી ગઈ. સારું થયું મેરી ગાંધી ના થઈ. પણ મેં પકડ્યો ત્યારે પેલો બીકનો મારો ગાંડો થઈ ગયો. અરે પણ આ બધી વાત મારે સી લેવા દેવા? તમે માનો યા ના માનો, પણ તમારા પતિ કોઈ બીજી વાળા સાથે રફુચક્કર થઈ ગયા છે. સાહેબ, આ આપણો કેસ નથી, છૂટાછેડાનો છે. ના હું તૈયાર નથી. અને બેન એમ અકળાવ ને બેસો બેસો. એમાં એવું છે કે અમારે બધી બાબતનો વિચાર કરવો પડે. અમે દરેક માણસ સાધુ મહાત્મા માના લાગી તો ગુનેગાર છૂટકી જ જાય અને કાયદાનું પાલન કોઈ ના કરે. કેમ રામલાલ? બરાબર છે. બોલો તમારે શું ફરિયાદ છે? મારે ફરિયાદ નથી. મારે મારા પતિનો પત્તો મેળવવો છે. ત્યારે જેને કંઈક થયું હોય તો તમારું કહેવું એમ છે કે આ ગુને મેં અજાણતા કર્યું છે? તમને શી ખબર કે મેં ગુનો કર્યો અરે છે? બહેન કોઈ પોતાની પડે કરતા દસ મૂકીને ચાલે જાય તો ગુનો જ થયો કહેવાય ને. આજકાલ આવા કિસ્સા વધતા જાય છે. મને પણ તમે નોંધ કરી? શું નોંધ કરી? તમે છેલ્લે બોલ્યા ને કે જો બધા સાધુનો આત્મા બની જાય તો ગુનેગાર છટકી જાય. અરે રામલાલ મેં તમને બહેન બોલે તેની નોંધ રાખવાનું કહ્યું અને તમે પણ મેં બંને રાખી છે. તો બોલો. મારા પતિનો પત્તો મેળવવાનો છે. એમને મેળવવાના આગળ બોલો. કહું છું આગળ ખબર નહીં આવે શું કામ? હા આપણે જે કંઈ જાણે કે તમારા પતિનું શું નામ? વસંતલાલ. હા આપણે દરેક પોલીસ ચોકી ફોન જોડાવીએ તો ખરા પણ તમારે જરા તમારા પતિનું વર્ણન લખાવવું પડશે. લખી લો. લખી લો રામલાલ. લખાવો બંને.
સારું, એક કામ કરો, હું તમને સવાલ પૂછું, એના તમે જવાબ આપો. ભલે. તમારા પતિ કેવા હતા? સારા હતા. એટલે દેખાવડા હતા કે તદ્દન બદશકલ, હસમુખા હતા કે રોસ્તમ, હોશિયાર હતા કે બહુચક, મોં મોટું કે નાનું? દેખાવમાં સાધારણ છે. હસમુખા નહીં પણ મૂંઝે નથી. હોશિયાર છે પણ હા પોતાના કામમાં, અને મોટું છે. ઉભા રહો. બુદ્ધિમાં સાધારણ થયું છે. ના હવે દેખાવમાં. રામલાલ, બેને એમ કહ્યું કે બુદ્ધિમાં એમના પતિ તમારા જેવા નથી. આંખો જ્યારે જુઓ ત્યારે ઊંઘમાંથી ઉઠેલા હોય તેવી. મોતવાણી ટેવની હોય હે. નથી રાખતા. કે છે ખરી? અને દાંત રાખે છે. જ્યારે હસે છે ત્યારે તેના થપ્પડ દેખાય છે. તો બાકી આ શું થાય છે? જવાબ હવે આવતા જતા દરેક માણસ આ પૂરા જોવા દેવાના છે. રામલાલ, પછી તમે શું લખ્યું? હસે છે ત્યારે બેટા બહાર દેખાય છે. જેટલા સૂત્રો મળે એ બધાને અટકાવવા, ગલી ગલી નાસાવા અને તેમના દાંત જોવા. પણ સાહેબ ના સર તકલીફ ના થાય. હવે તમે બોલવાનું બંધ કરો અને દરેક પોલીસ ચોકે ફોન જોડાવો. મક્કમ સીતા જો બેના બસો પગલો મેળવવાનો છે, માટે જેટલા સૂત્રો મળે એ બધાને રોકો. હેલો, આજે હું રામલા આણંદ પોલીસ સ્ટેશનથી એક ઇન્ક્વાયરી છે. એક ભાઈ અહીંયા આવે છે કે એમના પતિ તેમને અડધે રસ્તે છોડી સ્કૂટર પર પલાયન થઈ ગયા છે. શખ્સનું નામ વસંત. શું કહ્યું? હા, વર્ણન. ઊંચાઈ 5.5 ફૂટ, ગોરા, વચ્ચે પગ મળે છે, હસે છે ત્યારે એને બહાર આવે છે. નહીં જી, બાકીના તત્વનો રિપોર્ટ અમારી પાસે નથી. પકડાય તો ખબર પડે છે. હવે તેમાં દંડબંધની જાહેર રિપોર્ટ કયા કે જડ બતાવો ને. એનો રિપોર્ટ ભાઈ પૂછા રિપોર્ટ લખાવવાનો રહી ગયો. આમ તો હોળી ને દિવાળી બધું આપી દેશે. હેલો, હા પોલીસ સ્ટેશન આવે તો જોઈને મારી મેડમ, હજુ તો તમે અહીં આવ્યા નથી ત્યાં તો આગળ શહેરમાં બાતમી પહોંચી જશે. વાતથી મને ચિંતા થાય છે. સાહેબ, અત્યાર સુધીમાં 10 સ્કૂટર वाले को बाहर बिठा के रखा है. वो लोग स्कूल में जाता है, हमारा काम नहीं है तो हमको जाने दो. सबका नाम पूछा? हाँ साहब, मतलब पता कैसे चले कि वो जो नाम बताता है वो असली बोलता है कि झूठा बताता है. મારા હસબન્ડ નામ છુપાડ્યા નહીં પણ હા એ ભૂલી જાય તેવા છે. બેન, થાણામાં તો પોતાની 10 પેઢીના નામ યાદ આવી જાય છે. ચાલો આપણે બહાર થોડા પરેડ કરાવીએ. એટલે એમ કે લોકો તમારી આગળથી પસાર થશે, એમાંથી તમને તમારા પતિ હોવાની શંકા હોય તો અમને ઈશારો કરજો, બાકીનો અમે સંભાળી લઈશું. હરે રામ હવે શું થશે? चलिए कौन सब ठीक हो जाए. मक्खन ईशा, તમે આ કોલ્ડ ડ્રિંક બહાર લઈ આવો. વેર કેર વિશે હા સર. અને રામલાલ જી સર, તમે દરેક પોલીસ ચોકે ફોન જોડાવો, અમે બહાર વસંતાની બોર્ડ પરેડ કરાવી લઈએ. પણ સાહેબ તમને કોઈ પકડાય તો અમને જાણ કરજો, નહીં તો અમે અહીંયા ફોન જોડે કરીશું. એટલે કે આમાં પકડાય પકડી ચાલુ રહેશે. મારે તમારી સલાહ આપી હતી. ચાલો બેન. હેલો, કરમસદ પોલીસ સ્ટેશન. હું આનંદ પોલીસ સ્ટેશનથી બોલું છું. રામલાલ, એક શખ્સને પકડવાનો છે. તે પોતાની બાઈને અડધે રસ્તે છોડી સ્કૂટર પર પલાયન થઈ ગયા છે. જો કોઈ બીજી વાત સાથે થઈ જણાય તો અમને જાણ કરજો. નામ વસંત, અટક બાજટિયા. હા, વર્ણન ઊંચાઈ 5.5 ફૂટ, ગોરા, વચ્ચે બાકી પડે છે, હસે છે તો બેટા બહાર દેખાય છે. હસે પણ પકડાય એટલે હસવાનું બંધ કરાવી દો. હસે બીજી નિશાની છે, ઉપચા ભારે છે. ના સાહેબ, વજનની વાત નહીં કરતો, દેખાવ કરે છે એમ કહું છું.
સાહેબ છે કે બહાર ગયા છે બેસો હેલો બોલો પડશે ને હા વિદ્યાર્થીઓ ક્વેશ્ચન નંબર આપજો તો હા હા ઓકે સાહેબ ક્યાં છે અર્જન્ટ કામમાં ગયા છે કે કહેવાય નહીં હેલો વિદ્યાનગર પોલીસ સ્ટેશન હું આનંદ પોલીસ સ્ટેશન થી રામલાલ હા ભીખાલાલ चौधरी साहब છે હા જરા આપજો તો हाँ चौधरी साहब હું रामलाल साहब ऐसा है कि इधर एक शख्स आया है वो अपने बालक को आधे रास्ते में छोड़ के स्कूटर के साथ फरार हो गया वो बाइक है लेकिन वो बदमाश का पता नहीं नाम कुछ रमा हाँ साहब उसका मर्द का नाम मसंदा है ये इसमें करना मत कर नहीं सर आपको नहीं इधर एक शख्स आया है वो अपने वो बोला कि मेरा नाम मसंदा है तो जरा मैं उसको धमकाया नहीं सर आपको नहीं सॉरी सर बोला બોલો એ મારું નામ વસંતા છે અને મારી પત્ની કોઈ ઠેકાણે સ્કૂટર પરથી પડી ગઈ છે તેને શોધવા માટે અહીં આવ્યો છું तो તમે એ જ ને જે અડધે રસ્તે સ્કૂટર પર છોડી પલાયન